Hello again. We are covering topic of viruses, eukaryotic diversity, and today's topic is about prions. So we will be studying in detail about the term that is called prions. Now, this is the person, Dr. Stanley. આને ફર્સ્ટ ટાઈમ આ પ્રિયોન્સ જે છે ડિસ્કવર કર્યા હતા. ના પ્રિયોન્સે એને એવું કીધું હતું તે વખતે કે પ્રિયોન્સ જે છે એ એક રેપ્લિકેટિંગ પ્રોટીન છે. ઓકે, સો રેપ્લિકેટિંગ પ્રોટીન એકચ્યુઅલી પ્રોટીન્સ જે છે એ નોર્મલી પોતાની રીતે રેપ્લિકેટ ના કરતા હોય, બટ અમુક એવા પ્રોટીન્સ હતા, ઇન્ફેક્શિયસ પ્રોટીન હતા, જે જાતે પોતાની કોપીઝ બનાવી શકવામાં કેપેબલ હતા. તો એટલા માટે એક ટર્મ જે એને તે વખતે ડિસ્કવર કર્યો હતો કે કોઈન કર્યો હતો એક ટર્મ જેને એને નામ દીધું હતું રેપ્લિકેટિંગ પ્રોટીન્સ. નાવ આપણે રેપ્લિકેટિંગ પ્રોટીન્સ પણ કહી શકીએ કે પછી ઇન્ફેક્શિયસ પ્રોટીન પણ કહી શકીએ. શું કામે? કેમ કે આવા જે પ્રોટીન્સ છે એ ઇન્ફેક્શન કોઝ કરે છે. ઓકે, તો એટલા માટે ઇન્ફેક્શન કોઝ કરીને ડિઝીઝીસ થાય એનાથી, એટલા માટે એને આપણે ઇન્ફેક્શિયસ પ્રોટીન પણ કહી શકીએ. સો પ્રોટીન્સ વિચ કોઝ ડિઝીઝ. નેક્સ્ટ છે કે એની આ 1982 યરમાં ડિસ્કવર કર્યું હતું અને એક ડિઝીઝ હતું જેનું નામ છે સ્ક્રેપી. પ્રિયોન્સના લીધે એક ડિઝીઝ થતું હતું જેનું નામ છે સ્ક્રેપી. ઓકે, અને આ સ્ક્રેપી જે ડિઝીઝ છે એ શિપમાં જોવા મળ્યું હતું ફર્સ્ટ ઓફ ઓલ. તો એમાં એ લોકો શિપની જે બ્રેઇન હતી, બ્રેઇનના જે સેલ્સ હતા એને આ પ્રિયોન્સ અફેક્ટ કરતા હતા, ઇન્ફેક્શન કરતા હતા. ઓકે, એટલા માટે જે પણ ડિઝીઝ બ્રેઇનના રિલેટેડ હોય આપણે એને ન્યુરોલોજિકલ ડિઝીઝ કહીએ. અને કેમ કે શિપમાં જોવા મળ્યું હતું ફર્સ્ટ ટાઈમ, એટલા માટે ન્યુરોલોજિકલ ડિઝીઝ ઇન શિપ, એના માટે નોબેલ પ્રાઇઝ પણ એને મળ્યું હતું. નેક્સ્ટ પોઈન્ટ છે કે મિસફોલ્ડેડ કે એબનોર્મલી ફોલ્ડેડ પ્રોટીન્સ ઇન એનિમલ્સ વિચ આર પેથોજેનિક અને નોર્મલી ફોલ્ડેડ વર્ઝન્સ આર નોન પેથોજેનિક. હવે જે પ્રોટીન છે એ અગર નોર્મલી ફોલ્ડ થયેલું હશે તો એ નોન પેથોજેનિક હોય. એટલે કે પેથોજેનિક વર્ડનો મતલબ શું કે એ જે ઇન્ફેક્શન કરી શકે, જે હાર્મફુલ હોય એને આપણે પેથોજેનિક કહીએ. તો જે નોર્મલી પ્રોટીન્સ ફોલ્ડ થયેલા હતા એ નોન પેથોજેનિક હતા, બટ એ જ પ્રોટીન અગર એબનોર્મલ રીતે ફોલ્ડ થાય તો એ ડિઝીઝ કોઝ કરી શકે એવી કેપેસિટી એની પાસે આવી જાય. એટલે આપણે એમ કીધું કે મિસફોલ્ડેડ કે પછી એબનોર્મલી ફોલ્ડેડ જે પ્રોટીન્સ હોય એ પેથોજેનિક હોય, એટલે કે એ ડિઝીઝ કોઝ કરી શકે. કોઝિસ ધ સિમિલર પ્રોટીન્સ ટુ ઓલ્સો મિસફોલ્ડ. એટલે કે એબનોર્મલ ફોલ્ડ થયેલું પ્રોટીન છે એ જે નોર્મલ થયેલું પ્રોટીન છે એને અફેક્ટ કરશે, અને જે અત્યારે ફિલહાલ નોર્મલ કન્ડિશનમાં હતું એને પણ એ પોતાના જેવું એબનોર્મલ ફોલ્ડિંગ કરાવી દેશે. એટલે કે અગર ફોર એક્ઝામ્પલ એક એબનોર્મલ ફોલ્ડેડ પ્રોટીન છે તો એ આજુબાજુના બધા નોર્મલ ફોલ્ડિંગવાળા જે પ્રોટીન છે બધાને એબનોર્મલમાં કન્વર્ટ કરી દેશે. આવી રીતના એક એબનોર્મલ પ્રોટીન બહુ બધા હેલ્ધી સેલ્સની અંદર જે હેલ્ધી પ્રોટીન્સ છે એને ઇન્ફેક્શિયસ ફોર્મમાં કન્વર્ટ કરી દે, સ્પ્રેડ થઈ શકે આવી રીતના. ના પ્રિયોન્સનું પ્રોનાઉન્સિએશન તો પ્રીઓન, અગર પ્રિયોન કહીએ સિંગ્યુલર ફોર્મમાં તો પ્રિયોન કહેવાશે. શોર્ટન ટર્મ ફોર એનું ફૂલ ફોર્મ શું છે તો પ્રોટીનેશિયસ ઇન્ફેક્શિયસ પાર્ટિકલ, એનું શોર્ટ ફોર્મ છે પ્રિયોન્સ. કોઝેસ TSE. અગર વન લાઇનમાં તમારે કેવું હોય કે પ્રિયોન્સ શું કરે તો પ્રિયોન્સ TSE કરશે. TSEનું ફૂલ ફોર્મ ટ્રાન્સમિસિબલ સ્પોન્જીફોર્મ ડિઝીઝ. કોમનલી તમે એક જ વર્ડમાં કહી શકો કે TSE કોઝ કરે પ્રિયોન્સ, અને ફૂલ ફોર્મ છે ટ્રાન્સમિસિબલ સ્પોન્જીફોર્મ ડિઝીઝ વિચ એટેક્સ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને એકચ્યુઅલી એનું જે ટાર્ગેટ સાઇટ છે કઈ જગ્યાએ એટેક કરશે તો આપણે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે CNS એને એટેક કરશે. અને આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં શું હોય? બ્રેઇન. Now, the most recently discovered and least understood microbes are prions, which may be infectious protein. The discovery of prions is 1982 or 83 માં થયું હતું. Some analysis of prions indicate that they may be composed of protein, only they do not contain nucleic acid. એટલે કે ડિસ્કવરી થયા પછી એ ખબર પડી હતી કે જે આ ઇન્ફેક્શિયસ પ્રોટીન છે એ ખાલી ઓનલી પ્રોટીનથી જ બનેલા છે અને એની પાસે કોઈ પણ જાતનું ન્યુક્લિક એસિડ નથી. How prions are replicated within infected cells comes from finding that prions that can cause scrapie has the same amino acid sequence as a normal protein. એટલે કે આ પ્રિયોન જે છે
કઈ રીતના રેપ્લિકેટ થાય છે એ બધી જ્યારે ડિસ્કવરી કરી તો ફર્સ્ટ ટાઈમ મેં જેમ હમણાં સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે સ્ક્રેપી નામનો એક ડિઝીઝ હતો શેપમાં, એની જ્યારે ડિસ્કવરી થતી હતી એમાંથી આ ખબર પડી કે આવા પ્રોટીન્સ છે જે જાતે જ રેપ્લિકેટ કરી શકે છે અને ઇન્ફેક્શન કોઝ કરી શકે છે. તો જે પણ ઇન્ફેક્શિયસ પ્રોટીન છે સ્ક્રેપીના ડિઝીઝમાં એને શોર્ટ ફોર્મમાં ડિનોટ કર્યું હતું PRPSC. SC એટલે સ્ક્રેપી એટલે કે ઇન્ફેક્શિયસ પ્રિયોન, ઓકે, ઇન્ફેક્શિયસ પ્રોટીન. અને જે નોર્મલ પ્રોટીન હતું એને ડિનોટ કર્યું હતું PRPC એટલે કે એ નોર્મલ પ્રોટીન છે. આ નોર્મલ પ્રોટીન નોર્મલ રીતના ફોલ્ડેડ થયેલો હશે, બટ એ જ્યારે એબનોર્મલ રીતે ફોલ્ડ થાય તો એ સ્ક્રેપી પ્રોટીનમાં કન્વર્ટ થઈ જાય એટલે કે ઇન્ફેક્શિયસ પાર્ટમાં કન્વર્ટ થઈ જશે અને પછી એ ડિઝીઝ કોઝ કરશે. નાવ અમુક કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ તો પ્રિયોન્સ આર સિંગલ મોલિક્યુલ્સ કન્ટેનિંગ અબાઉટ 250 અમીનો એસિડ. પ્રોટીન છે એટલે પ્રોટીન્સ નથી બનેલા હોય, અમીનો એસિડથી બનેલા હોય. તો આ જે પ્રિયોન છે એ સિંગલ મોલિક્યુલ છે પ્રોટીનનો અને અપ્રોક્સિમેટલી 250 અમીનો એસિડથી બનેલું છે. દે આર એબનોર્મલ વેરિયન્ટ ઓફ નોર્મલ પ્રોટીન એટલે કે નોર્મલ પ્રોટીનનું જ એબનોર્મલ ફોર્મ છે જ્યારે એબનોર્મલ રીતે ફોલ્ડ થશે ત્યારે. Prions have the ability to convert the normal forms that they come into contact with into abnormal forms. એટલે કે પ્રિયોન્સ પાસે કેપેસિટી છે કે નોર્મલને પણ પોતા જેવું એબનોર્મલ ફોર્મમાં કન્વર્ટ કરી શકે. નો એન્ટીબાયોટિક કેન ક્યોર ડિઝીઝ કોઝડ બાય પ્રિયોન્સ. અત્યાર સુધી આપણી પાસે એક પણ એવી એન્ટીબાયોટિક નથી જે આ પ્રિયોન્સના થકી જે ડિઝીઝ થાય છે એને ક્યોર કરી શકીએ, ટ્રીટમેન્ટ કરી શકીએ. ઓકે, they are not typical of a prokaryotic origin or a eukaryotic organism. They are not typical of a prokaryotic organism પણ નથી અને eukaryotic organismમાંથી પણ નથી આવેલું, એટલે એનું ઓરિજિન ક્યાંથી છે એ હજી સુધી ખબર પડી નથી. All that is present in this pathogen is the protein is scrappy protein જે એબનોર્મલ છે અને જે કોનું મ્યુટેટેડ ફોર્મ છે તો નોર્મલનું. નોર્મલ પ્રોટીનને કઈ રીતના ડિનોટ કરશું આપણે? PRPC અને એનું જ મ્યુટેશનવાળું ફોર્મ કહી શકો કે પછી એબનોર્મલ ફોર્મને કઈ રીતના ડિનોટ કરશું? PRPSC. SC એટલે એ જ શોર્ટ ફોર્મ પર સ્ક્રેપી. તો ઇન્ફેક્શિયસ પ્રોટીન કે પ્રિયોન ફોર સ્ક્રેપી ઇઝ રેઝિસ્ટન્ટ ટુ એની ફોર્મ ઓફ ડાયજેશન એટલે કે આવા જે ઇન્ફેક્શિયસ મિસફોલ્ડેડ જેવા થઈ ગયા હોય એ એના ઉપર કોઈ પણ જાતનું ડાયજેશનનો પ્રોસેસ ના થઈ શકે એટલે કે એનાથી રેઝિસ્ટન્ટ થઈ ગયું હોય. પ્રિયોન્સ આર નોન ઇમ્યુનોજેન્સ. નાવ નોન ઇમ્યુનોજેન વર્ડનો મતલબ છે કે પ્રિયોન આપણી ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરી જ નથી શકતી. નોર્મલી જ્યારે પણ બહારથી બેક્ટેરિયા કે માઇક્રો ઓર્ગેનિઝમ જ્યારે આપણા બોડીના અંદર એન્ટર થાય, પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે એવા ઓર્ગેનિઝમ જે ડિઝીઝ કોઝ કરી શકે, જ્યારે નોર્મલી બહારથી આવા ઓર્ગેનિઝમ આપણા બોડીમાં એન્ટર થાય તો આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય અને એના અગેન્સ્ટ ફાઇટ કરવા માંડે, ડિફેન્સ સિસ્ટમ કરવા માંડે. ઓકે, એન્ટીબોડીઝ બનાવે વગેરે વગેરે. પણ આ જે પ્રિયોન્સ છે એ અગર આપણે ઇન્ફેક્ટ કરી પણ દઈએ તો પણ આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થઈ જ નથી શકતી. અગર આપણી ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ ના થાય તો આગળ આપણે કેવી રીતના બચાવશે? ઓકે, તો એટલા માટે પ્રિયોન્સ જે છે સ્પ્રેડ થતું જાય અને અલ્ટિમેટલી ડિઝીઝ વધતું જાય. યસ, એ જ લખ્યું છે. આર નોન ઇમ્યુનોજેન્સ એન્ડ ડુ નોટ ઇન્ડ્યુસ એન ઇમ્યુન રિસ્પોન્સ ચાલુ કરે જ નહીં. પ્રિયોન્સ આર નોટ ઇઝી ટુ ડિકમ્પોઝ બાયોલોજિકલી એટલે કે પ્રિયોન્સને અગર ડિગ્રેડ કરવા હોય આપણે એવા પ્રોટીનને તો પણ એ એકદમ ઇઝી નથી ડિગ્રેડ કરવા પણ. દે આર રેઝિસ્ટન્ટ ટુ હાઈ ટેમ્પરેચર એન્ડ ડિસઇન્ફેક્ટન્ટ્સ યુઝ કરશો તો પણ એને કોઈ પણ જાતનું અસર નહીં થશે કે પછી તમે હાઈ ટેમ્પરેચરની ટ્રીટમેન્ટ પણ આપશો તો પણ એના જેનું જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ પણ જાતનો ડિફરન્સ આવશે નહીં. નોર્મલી અગર તમે પ્રોટીનને હીટ ટ્રીટમેન્ટ આપો ને તો પ્રોટીન ડીનેચર થઈ જાય. ઓકે, એનું એક પ્રોપર્ટી છે પ્રોટીનની કે એને અગર તમે હીટ આપો તો એ ડીનેચર થઈ જશે એટલે કે એનું જે કંઈ સ્ટ્રક્ચર છે નોર્મલ એ બધું ડિસ્ટ્રોય થઈ જશે. બટ આ પ્રિયોન્સવાળા જે પ્રોટીન છે, ઇન્ફેક્શિયસ પ્રોટીન છે, એને તમે હીટ ટ્રીટમેન્ટ આપશો તો પણ કોઈ પણ જાતનો ફરક નહીં દેખાશે. એટલા માટે લખ્યું છે કે દે આર રેઝિસ્ટન્ટ ટુ હાઈ ટેમ્પરેચર. નાવ જરા અહીંયા આપણે જોઈ લઈએ કે નોર્મલ પ્રોટીનમાં
અને આ જે સ્ક્રેપીવાળા પ્રિયોન્સવાળા પ્રોટીન છે, જે એબનોર્મલ ફોર્મના પ્રોટીન છે, એ બેમાં કેટલા કેટલા ડિફરન્સીસ છે. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ છે સોલ્યુબિલિટીનો. તો જે નોર્મલ પ્રોટીન છે એ સોલ્યુબલ હોય છે, વેરેઝ આ જે મિસફોલ્ડેડવાળા પ્રોટીન છે, એબનોર્મલ પ્રોટીન છે કે પછી જે સ્ક્રેપીવાળા પ્રિયોન્સ છે, એ લોકો નોન સોલ્યુબલ છે, એટલે કે સોલ્યુબલ નથી. સેકન્ડ પોઈન્ટ છે એના સ્ટ્રક્ચરનો. તો જે નોર્મલ છે એ આલ્ફા હેલિકલથી બનેલા હોય અને જે આ સ્ક્રેપીવાળા છે પ્રિયોન્સ એ બીટા પ્લિટેડ શીટથી બનેલા હોય. આલ્ફા હેલિકલ અને બીટા પ્લિટેડ શીટ એક પ્રાઇમરી સ્ટ્રક્ચરથી સેકન્ડરી સ્ટ્રક્ચર બનાવવાનું ફોર્મ છે. જ્યારે પણ પ્રોટીન્સ ફોલ્ડ થાય ને, તો એમાં એક મેકેનિઝમ હોય. આલ્ફા હેલિકલ એક મેકેનિઝમ છે અને એક બીટા પ્લિટેડ શીટનું મેકેનિઝમ છે. તો બેમાં એ ડિફરન્ટ છે. નેક્સ્ટ, મલ્ટીમેરાઇઝેશન સ્ટેટ એટલે કે કઈ રીતના જોવા મળે છે. તો નોર્મલ મોનોમર ફોર્મમાં જોવા મળે અને સ્ક્રેપીવાળા મલ્ટીમેરિક ફોર્મ એટલે બહુ બધા સાથે ગ્રુપમાં જોવા મળશે. નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ફેક્ટિવિટી એટલે કે ઇન્ફેક્શિયસ છે કે નહીં. તો નોર્મલવાળા ઓફકોર્સ નોન ઇન્ફેક્શિયસ છે. નોર્મલ એટલે જ આપણે કહીએ ફાઇન, કેમ કે ઇન્ફેક્શન કોઝ નથી કરતા. વેરેઝ સ્ક્રેપીવાળા ઇન્ફેક્શન કોઝ કરે છે, એટલે એને આપણે ઇન્ફેક્શિયસ કહીશું. અને લાસ્ટ છે એ છે સસેપ્ટિબિલિટી ટુ પ્રોટીનેઝ કે. નાઉ પ્રોટીનેઝ કે એટલે એક એન્ઝાઇમ છે. ઓકે, એ એન્ઝાઇમ એના ઉપર અસર કરે છે કે નથી કરતું એ કીધું છે અહીંયા. તો નોર્મલી આ પ્રોટીનેઝ એન્ઝાઇમ જે છે એ નોર્મલ પ્રોટીન ઉપર અસર કરશે, એટલા માટે સસેપ્ટિબલ લખ્યું છે, એટલે કે એના ઉપર ઇફેક્ટ થશે. અને સ્ક્રેપીવાળા જે પ્રિયોન પ્રોટીન્સ છે એના ઉપર કોઈ પણ જાતનો અસર નહીં થશે એન્ઝાઇમનો, એટલા માટે ત્યાં રેઝિસ્ટન્ટ લખ્યું છે. તો આ અમુક પોઈન્ટ્સ છે જે ડિફરન્શિએટ કરે છે નોર્મલ પ્રોટીનને અને પ્રિયોનને. Many researchers believe prion disease, that is TSE, are spread by infectious protein binding to normal protein, causing the latter to change shape. એટલે કે જે ઇન્ફેક્શિયસ પ્રોટીન છે એ નોર્મલ પ્રોટીન સાથે બાઇન્ડ થઈ જશે અને નોર્મલને પણ પોતા જેવું બનાવી દેશે, એટલે કે નોર્મલ જે હતું એને પણ હવે ઇન્ફેક્શિયસ ફોર્મમાં કન્વર્ટ કરી દેશે. ધ ન્યૂલી કન્વર્ટેડ ઇન્ફેક્શિયસ પ્રોટીન કહું છું અહીંયા, આખું નથી બોલતી. ઇન ટર્ન વુડ કોઝ મોર નોર્મલ પ્રોટીન ટુ બીકમ એબનોર્મલ. હવે જેટલા પણ નંબર પ્રોટીન ઇન્ફેક્શિયસ પ્રોટીનના વધતા જશે એમ નોર્મલવાળા પ્રોટીનના નંબર ઘટતા જશે. શું કામે? કેમ કે ઇન્ફેક્શિયસ પ્રોટીન નોર્મલ પ્રોટીનને પણ પોતા જેવું બનાવી દે છે, એટલા માટે. Then they form insoluble protein fiber that aggregates, forming sponge-like holes left where group of nerve cell have died. એટલે પછી જ્યારે આવા બહુ બધા ગ્રુપમાં ભેગા થઈ જશે ઇન્ફેક્શિયસ પ્રોટીન, તો ત્યાં એક હોલ જેવું બનાવી દેશે. જ્યાં નોર્મલી નર્વ સેલ હોવો જોતો હતો. નર્વ સેલ એટલે શું? ન્યુરોન એટલે શું? આપણા બ્રેઇનના સેલ્સ. આ જે પ્રિયોન છે, પ્રિયોનથી જે ડિઝીઝ થાય છે એ નોર્મલી ન્યુરોલોજિકલ હોય. ન્યુરોલોજિકલ એટલે શું? બ્રેઇનમાં અફેક્ટ કરે, બરાબર. તો ત્યાં શું કરી દેશે? સ્પોન્જ લાઇક હોલ્સ બનાવી દેશે. ઇમ્પોર્ટન્ટલી, ઇન્ફેક્શિયસ પ્રોટીન ડઝ નોટ ટ્રિગર ઇમ્યુન રિસ્પોન્સ. ઓલરેડી રિપીટેડ પોઈન્ટ છે. ઇમ્યુન રિસ્પોન્સ ના ટ્રિગર કરે, એટલે કે એક્ટિવેટ ના કરે. ડેથ ઓફ એનિમલ અકર ફ્રોમ ન્યુમરસ નર્વ સેલ ડેથ દેટ લીડ્સ ટુ લોસ ઓફ સ્પીચ એન્ડ બ્રેઇન ફંક્શન. અને જે પણ માણસને આ ડિઝીઝ થયું હોય એ એનિમલનું ડેથ થઈ જાય. અને એ ડેથ શું કામે થાય? કેમ કે એના બ્રેઇનના જે ન્યુરોન્સ છે, બ્રેઇન સેલ છે, એ ધીરે ધીરે કરીને બધાય મરતા જાય અને અલ્ટિમેટલી બોલવાનું જે પ્રોસેસ હોય, એટલે કે લોસ ઓફ સ્પીચ, બોલી ના શકે સરખાઈથી, એનું બ્રેઇન સરખાઈથી ફંક્શન ના કરી શકે અને અલ્ટિમેટલી ડેથ થઈ જાય. આ સ્ટ્રક્ચર છે એમાં ધીસ ઇઝ ન્યુરોન, આપણો બ્રેઇન સેલ છે. એની અંદર આ નોર્મલ પ્રોટીન છે. ઓકે, યસ, ધીસ ઇઝ નોર્મલ પ્રોટીન. આ જે છે એ એબનોર્મલ પ્રોટીન છે, એટલે કે ઇન્ફેક્શિયસ પ્રોટીન છે. એ જ્યારે નોર્મલ પ્રોટીનના કોન્ટેક્ટમાં આવશે તો એને પણ ઇન્ફેક્શિયસ બનાવી દેશે, એટલે કે ધીરે ધીરે ઇન્ફેક્શિયસ બધા ડાયમર ફોર્મમાં બની જશે, એટલે કે બધા ઇન્ફેક્શિયસ પ્રોટીનમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, સ્ટેપ્સ જોઈ લઈએ. ફર્સ્ટમાં, પ્રિયોન પ્રોટીન ઇન્ટરેક્ટ વિથ નોર્મલ પ્રિયોન પ્રિકર્સર. નોર્મલ સાથે ઇન્ટરેક્ટ કરે. નોર્મલ જે છે હવે ઇન્ફેક્શિયસ પ્રોટીનમાં કન્વર્ટ થઈ જશે.
નેક્સ્ટ, એડિશનલ ઇન્ફેક્શિયસ પ્રોટીન કન્વર્ટ મોર નોર્મલ ઇન્ટુ ઇન્ફેક્શિયસ. હજી વધારે જેમ જેમ આ સ્પ્રેડ થતું જશે એમ વધારેમાં વધારે નોર્મલવાળા જે છે એ ઇન્ફેક્શિયસવાળામાં કન્વર્ટ થઈ જશે. અલ્ટિમેટલી નોર્મલ થ્રુઆઉટ ધ ન્યુરોન આર કન્વર્ટેડ ઇન્ટુ આખા ન્યુરોન સેલ એટલે કે બ્રેઇન સેલમાં જેટલા પણ નોર્મલ પ્રોટીન છે બધા હવે ઇન્ફેક્શિયસવાળા ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને અલ્ટિમેટલી જે ન્યુરોન છે નર્વ સેલ છે ધીરે ધીરે મરી જશે. જ્યાં પણ ન્યુરોન ડાય થઈ જશે ત્યાં હોલ્સ બની જશે. ઓકે, વેક્યુલાર એરિયા પણ તમે એને કહી શકો. બ્રેનની અંદર હોલ્સ થઈ જશે. આગળ ડાયગ્રામ છે આવશે એટલે હું તમને એક્સપ્લેન કરી દઈશ. નાવ બેસિક સ્ટ્રક્ચર છે નોર્મલ પ્રોટીનનું એક સ્ટ્રક્ચર છે. નોર્મલ પ્રોટીન કઈ રીતના દેખાય અને એબનોર્મલ પ્રિયોન જે છે ઇન્ફેક્શિયસ પ્રોટીન છે એ કઈ રીતના દેખાશે એ હવે કમ્પેર કરી લઈશું આપણે અહીંયા. નોર્મલ પ્રિયોન કન્ટેન અબાઉટ 200 થી 250 અમીનો એસિડ અને ટ્વિસ્ટેડ ફોર્મમાં હોય. બાજુમાં ડાયગ્રામ તમે જોઈ શકો. હેલિકલ ફોર્મમાં હશે, આલ્ફા હેલિકલના ફોર્મમાં હશે. નેક્સ્ટ છે આ મ્યુટેટેડ ફોર્મમાં છે. ઓકે, અગેન અહીંયા ડિફરન્શિએટ તમે કરી શકો. ધીસ ઇઝ નોર્મલ ફોર્મ એન્ડ ધીસ ઇઝ મ્યુટેટેડ ફોર્મ એટલે કે એબનોર્મલ રીતે જે ફોલ્ડ થાય છે એ ડાયગ્રામ છે. નોર્મલ ફોર્મમાં તમે જોઈ શકો ઓનલી આલ્ફા હેલિક્સ છે. ઓકે, જે પિંક કલરમાં મતલબ પિંક કલરથી ડિનોટ કર્યું છે. વેરેસ મ્યુટેટેડના ફોર્મમાં તમે જોઈ શકો આ જે ગ્રીન કલર છે ને એ મિસફોલ્ડેડ પાર્ટ છે. ઓકે, એ જગ્યાએ નોર્મલ આલ્ફા હેલિક્સ જ હોવા જોઈએ બટ ત્યાં હવે બીટા પ્લિટેડ શીટ છે એટલે જ એબનોર્મલ રીતે ફોલ્ડ થાય છે અને એટલા માટે જ એ ઇન્ફેક્શિયસ બની જાય છે. The mutated and infectious form is built from the same amino acid but take a different shape. shape પણ અલગ લઈ લે પોતે. 100 times smaller than the smallest known virus. જે સ્મોલેસ્ટમાં સ્મોલેસ્ટ વાયરસ છે એનાથી પણ 100 ટાઈમ્સ સ્મોલર આ પ્રિયોન્સનું સ્ટ્રક્ચર હોય. અગેન અહીંયા જોઈ શકો નોર્મલ પ્રોટીનનું સ્ટ્રક્ચર છે અને આ સાઈડ મ્યુટેટેડ એટલે કે ઇન્ફેક્શિયસ પ્રોટીનનું સ્ટ્રક્ચર છે. ડિફરન્સીસ ફ્રોમ બેક્ટેરિયા એન્ડ વાયરસીસ એટલે કે પ્રિયોન જે છે એ વાયરસથી અને બેક્ટેરિયાથી કઈ રીતના ડિફરન્ટ છે એ 3 પોઈન્ટ દીધા છે. પ્રિયોન્સ ડુ નોટ કન્ટેન ન્યુક્લિક એસિડ. પ્રિયોન્સ પાસે ન્યુક્લિક એસિડ ના હોય. બેક્ટેરિયા પાસે પણ ન્યુક્લિક એસિડ હોય અને વાયરસ પાસે પણ પોતાનું ન્યુક્લિક એસિડ હોય છે. ઓકે, દે ડોન્ટ હેવ ડીએનએ ઓર આરએનએ. ના તો ડીએનએ હોય ના તો આરએનએ હોય. નેક્સ્ટ પોઈન્ટ, દે આર એક્સ્ટ્રીમલી રેઝિસ્ટન્ટ ટુ હીટ એન્ડ કેમિકલ્સ એટલે કે તમે હીટ ટ્રીટમેન્ટ આપશો કે પછી કેમિકલ ટ્રીટમેન્ટ આપશો એનાથી પ્રિયોન્સને કોઈ પણ જાતનો ફરક નહીં પડશે. નેક્સ્ટ પોઈન્ટ, પ્રિયોન્સ આર વેરી ડિફિકલ્ટ ટુ ડિકમ્પોઝ બાયોલોજિકલ. દે સર્વાઈવ ઇન સોઇલ ફોર મેની યર્સ એટલે કે એને ડિકમ્પોઝ કરવું બહુ જ ડિફિકલ્ટ છે એટલે કે નોર્મલી ડિગ્રેડ ના થાય અને સોઇલમાં એ વર્ષોના વર્ષો સુધી એમનેમ જ રહી શકે. Prions are proteins that are unique in their ability to reproduce on their own and become infectious. જે પ્રિયોન્સ છે એની પાસે કેપેસિટી છે કે એ પોતાનું રિપ્રોડક્શન કરી શકે અને ઇન્ફેક્શિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ શકે. દે કેન અકર ઇન 2 ફોર્મ જે આપણે હમણાં જ વાત કરી પ્રિયોન સેન્સિટિવ અને પ્રિયોન રેઝિસ્ટન્ટ. એટલે કે પ્રિયોન સેન્સિટિવ એટલે કે PRPC અને એટલે કે નોર્મલ પ્રોટીન અને પ્રિયોન રેઝિસ્ટન્ટ એટલે તો PRPSC. ઓકે, આ ડિફરન્સ છે. શોર્ટ ફોર્મમાં તમે પ્રિયોન સેન્સિટિવ પણ કહી શકો કે પછી પ્રિયોન રેઝિસ્ટન્ટ પણ કહી શકો. રેઝિસ્ટન્ટ વર્ડનો જ મતલબ છે એબનોર્મલ રીતે જે ઇન્ફેક્શિયસ ફોર્મમાં જે થઈ ગયું છે એને આપણે રેઝિસ્ટન્ટ કહેશું. ઓકે, તો પ્રિયોન રેઝિસ્ટન્ટ અને પ્રિયોન સેન્સિટિવ. સેન્સિટિવ એટલે નોર્મલ, રેઝિસ્ટન્ટ એટલે ઇન્ફેક્શિયસ. અગેન ડાયગ્રામ છે. નેક્સ્ટ, બોથ પ્રિયોન પ્રોટીન સેન્સિટિવ અને પ્રિયોન પ્રોટીન રેઝિસ્ટન્ટ એટલે કે જે નોર્મલ પ્રોટીન છે E અને જે ઇન્ફેક્શિયસ પ્રોટીન છે E આર મેડ અપ ઓફ એક્ઝેક્ટ સેમ સ્ટ્રિંગ ઓફ અમીનો એસિડ એટલે કે બે જે અમીનો એસિડથી બન્યા છે એ અમીનો એસિડ તો સેમ જ હશે. ધ બિલ્ડિંગ બ્લોક્સ દેટ મેક અપ પ્રોટીન એટલે કે અમીનો એસિડ શું છે બિલ્ડિંગ બ્લોક ઓફ પ્રોટીન એટલે કે પ્રોટીન બને અમીનો એસિડમાંથી જ.
However, the two forms have different shape. પણ ડિફરન્સ ક્યાં આવે? એના શેપમાં. Prion sensitive is produced by normal healthy cell. Prion sensitive એટલે કે નોર્મલવાળું જે પ્રોટીન છે એ હેલ્ધી સેલ્સ બનાવશે. એટલા માટે જેનું નામ દીધું છે સેન્સિટિવ, SEN શોર્ટ ફોર્મ છે સેન્સિટિવનું. ઓકે, અને જે prion sensitive is present mainly in neurons in brain but is also found in other cell types. અને આ જે સેન્સિટિવ નોર્મલવાળા જે પ્રિયોન પ્રોટીન છે, નોર્મલ પ્રોટીન છે, એ ક્યાં જોવા મળશે? એનું લોકેશન શું છે? તો જે બ્રેનના ન્યુરોન્સ છે, બ્રેન સેલ છે, એની અંદર તમને જોવા મળશે. બટ અમુક વખતે બીજા સેલ્સમાં પણ આ ક્યારેક જોવા મળે. Unlike other infectious agents, prions do not contain genetic material. However, once they infect an individual, prions can replicate. How is this possible? એટલે કે એકવાર ઇન્ફેક્શન કરી દે માણસમાં કે ગમે એનિમલમાં, તો એના પછી પ્રિયોન્સ જે છે એ જાતે રેપ્લિકેશન કરી શકે. પણ આપણે એમ કહીએ છીએ કે પ્રિયોન્સ પ્રોટીન છે, તો પછી પ્રોટીન કઈ રીતના રેપ્લિકેટ કરી શકતું હશે? એ ક્વેશ્ચન છે, જેનો આન્સર હજી સુધી સાયન્ટિસ્ટ ડિસ્કવર કરે છે. હજી સુધી રિસર્ચ એના ઉપર ચાલુ જ છે. Scientists are still working out the details, but evidence support the idea that when prion sensitive comes into contact with prion resistant, it convert to prion resistant. સાયન્ટિસ્ટ હજી સુધી ફિલહાલ અત્યાર સુધી પણ રિસર્ચ આના ટોપિક ઉપર ચાલુ જ છે. એટલે કે ફૂલ પ્રૂફ એવિડન્સ કે ફૂલ પ્રૂફ સ્ટેટમેન્ટ નથી હજી સુધી મળ્યું આપને. બટ જેટલા પણ અત્યાર સુધી આપણે એવિડન્સીસ મળ્યા છે, પ્રૂફ મળ્યા છે, એનાથી આપને એટલી ખબર પડે છે કે ઇન્ફેક્શિયસ પ્રોટીન જ્યારે નોર્મલ પ્રોટીનના કોન્ટેક્ટમાં આવે તો એ નોર્મલને પણ એ ઇન્ફેક્શિયસમાં કન્વર્ટ કરી દે છે. The result is a chain reaction that multiplies copy after copy of infectious protein. એટલે કે આવી રીતના નોર્મલ જે છે એક પછી એક ઇન્ફેક્શિયસ ફોર્મમાં કન્વર્ટ થતા જ જાય અને એક ચેન બની જાય. ઓકે, જે આગળ સ્પ્રેડ થતી જ જાય. Because of their abnormal shape, prion resistant protein tends to stick to each other. કેમ કે આવા જે પ્રિયોન રેઝિસ્ટન્ટ છે, ઇન્ફેક્શિયસવાળા જે ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા છે, કેમ કે એનો શેપ એબનોર્મલ છે. શું કામ એબનોર્મલ છે? કેમ કે એબનોર્મલ રીતે એ લોકો ફોલ્ડ થયા છે, રાઈટ? કેવી રીતના એબનોર્મલ રીતે? તો નોર્મલી આલ્ફા હેલિક્સ કરવા જોતા હતા, બટ હવે અત્યારે આલ્ફા હેલિક્સની સાથે એ લોકો બીટા પ્લિટેડ શીટ પણ બનાવે છે. એટલા માટે એને આપણે એબનોર્મલ કહીએ. ઓકે, તો કેમ કે એનો શેપ એબનોર્મલ છે એટલે બહુ બધા આવા એબનોર્મલ ઇન્ફેક્શિયસ પ્રોટીન જે છે એકસાથે ભેગા થઈ જશે, એકસાથે સ્ટિક થઈ જશે. ઓવર ટાઈમ prion resistant molecules stack up to form long chain called amyloid fiber. પછી આવા ગ્રુપ જે છે એ લાંબુ લોંગ ફોર્મ એક લઈ લઈએ અને એને આપણે amyloid fiber કહીએ. Amyloid fibers are toxic to cells. કયા સેલ્સની વાત થતી હોય છે અહીંયા? બ્રેન સેલની વાત થાય છે. શું કામે? કેમ કે આ પ્રિયોન્સ જે છે, આ જે પ્રોટીન છે એ બ્રેન સેલના અંદર જ જોવા મળે છે. ઓકે, તો જ્યાં પણ આવા અમાયલોઇડ ફાઇબર્સ બન્યા છે એ હાર્મફુલ થઈ જશે એ બ્રેન સેલ માટે. કેમ કે એ ટોક્સિક છે એ સેલ માટે. એટલા માટે એ જે ન્યુરોન છે કે બ્રેન સેલ છે અલ્ટિમેટલી ધીરે મરી જશે, એટલે કે ડાય થઈ જશે. Cells called astrocytes crawl through the brain digesting the dead neurons, leaving holes where neurons used to be. એટલે કે જ્યાં નોર્મલ ન્યુરોન હતું એ જગ્યાએ હવે એનું ડાયજેશન થઈ ગયું છે, એ મરી ગયું છે ન્યુરોન. એટલા માટે ત્યાંથી બીજા સેલ્સ એને ડાયજેસ્ટ કરી લેશે અને કેમ કે ત્યાંથી ડેડ થયેલા ન્યુરોન્સ નીકળી જાય છે એટલા માટે ત્યાં એક હોલ બની જાય. ઓકે, સ્પોન્જી હોલ બની જશે ત્યાં. અહીંયા ડાયગ્રામ દીધું છે. પ્રિયોન છે એટલે કે ઇન્ફેક્શિયસ પ્રોટીન છે જે નોર્મલ પ્રોટીનના કોન્ટેક્ટમાં આવે તો એને પણ ઇન્ફેક્શિયસ બનાવી દે. ઓકે, આવી રીતના ધીરે જેટલા પણ નોર્મલ પ્રોટીન હતા એટલા એ બધા હવે ઇન્ફેક્શિયસના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. આવી રીતના પ્રિયોન જે છે એ મલ્ટીપ્લાય થાય, એકમાંથી બે થાય, બેમાંથી આગળ સ્પ્રેડ થતું જાય. નાવ એનિમલ્સની અંદર અમુક ડિઝીઝીસ કોઝ કરે પ્રિયોન્સ. એનું લિસ્ટ આપ્યું છે. સ્ક્રેપી, પછી TME ટ્રાન્સમિસિબલ મિંક એન્સેફેલોપેથી, દેન CWD, BSE બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી. આ બધા નામ છે, ડિઝીઝના નામ છે.
જે એનિમલ્સની અંદર થાય અને કોના થકી થશે? આવા પ્રોટીન્સના થકી થશે, જે ઇન્ફેક્શિયસ છે, જેને આપણે પ્રિયોન્સ કહીએ. હ્યુમન્સના અંદર પણ પ્રિયોન્સ ઇન્ફેક્શન કરી શકે. હ્યુમન્સની અંદર જે ડિઝીઝ થાય પ્રિયોન્સ થકી એના નામ દીધા છે CJD, ક્રુડ્સફિલ્ડ જેકોબ ડિઝીઝ. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી કોમન છે આ, એટલે જે આ CJD ડિઝીઝ છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે GSS, નેક્સ્ટ FFI, ફેટલ ફેમિલિયલ ઇન્સોમિયા, અને કુરુ જે છે એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આગળ એ જ આવશે, એના વિશે ડિસ્ક્રાઇબ કરશો. નાવ આ એક ડાયગ્રામ છે, બ્રેઇનનો ડાયગ્રામ છે, જેમાં તમે જોઈ શકો હોલ્સ, જ્યારે જ્યાં પણ ન્યુરોન્સ ડેડ થઈ જાય અને ત્યાં જે હોલ બને ને એ અહીંયા બતાવ્યું છે, જેને આપણે વેક્યુલ કહીએ. ઓકે, આવી રીતના બ્રેઇનમાં હોલ થઈ જાય. નાવ પ્રિયોન્સ થકી જે ડિઝીઝ થાય છે એના વિશે જોઈ લઈએ. ફર્સ્ટ સ્ક્રેપીના વિશે છે. સ્ક્રેપિયા, જેમ આપણે ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું, આ સ્ક્રેપી જ ડિઝીઝ હતું જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રિયોન ડિસ્કવર થયું હતું. આ જ્યારે ડિઝીઝના વિશે જ્યારે આપણે રિસર્ચ ચાલતું હતું એમાંથી ખબર પડી હતી કે આ જે ડિઝીઝ છે એ અમુક પ્રોટીન્સના લીધે થાય છે, અને એ પ્રોટીન્સ કેવા છે? ઇન્ફેક્શિયસ છે, અને એને ત્યારે નામ દીધું હતું પ્રિયોન્સ. ઓકે, સો એ જોઈ લઈએ. Prions were discovered during the search for the cause of Scrapie. Yes, Scrapie કોના થકી થયું છે? એ જ્યારે રિસર્ચ થતું હતું ત્યારે પ્રિયોન્સની ડિસ્કવરી થઈ હતી. Scrapie is an infectious and usually fatal disease of sheep. કે શેમાં થાય સ્ક્રેપી? શીપમાં થાય. ઇટ ઇઝ ન્યુરોલોજિકલ ડિઝીઝ દેટ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય, આ જે ડિઝીઝ છે ન્યુરોલોજિકલ ડિઝીઝ છે, એટલે કે બ્રેઇનમાં અફેક્ટ થાય એવા ડિઝીઝ છે. અને એ કયા કયા સિમ્ટમ્સ દેખાડશે એ જોઈ લઈએ. વાઇલ્ડ ફેશિયલ એક્સપ્રેશન, એટલે કે શીપનું જે ફેશિયલ એક્સપ્રેશન હોય એકદમ વાઇલ્ડ થઈ જાય. ટ્વિસ્ટિંગ ઓફ નેક એન્ડ હેડ, નેકનો ભાગ અને હેડનો ભાગ છે એ એકદમ ટ્વિસ્ટ થઈ જાય. નેક્સ્ટ ગ્રાઇન્ડિંગ ઓફ ટીથ જે છે એ એકદમ ગ્રાઇન્ડ જ કરતી, જે શીપને જે આ ઇન્ફેક્શન થયું હોય અને એ શીપ જે છે એ પોતાના ટીથ જે છે એ હંમેશા માટે કન્ટિન્યુઅસલી ગ્રાઇન્ડ જ કરતા રહીએ. નેક્સ્ટ છે સ્ક્રેપિંગ ઓફ પોર્શન ઓફ સ્કિન અગેન્સ્ટ રોક્સ વિથ સબસિક્વન્ટ લોસ ઓફ વૂલ, એટલે કે શીપ જે છે એ પોતાની સ્કિન જે છે એ રબ જ કરતી રહે ગમે ત્યાં સરફેસ ઉપર, અને કેમ કે એ કન્ટિન્યુઅસલી રબ કરે છે એટલા માટે એના ઉપરનું જે વૂલ હોય, ઓકે, એ ત્યાંથી નીકળી જાય. આવી રીતના અહીંયા જોઈ શકો જે વૂલનો પાર્ટ છે, વૂલ જે છે એનાથી જે સ્કિનના ઉપર વૂલ હતું એ બધું નીકળી જાય ત્યાંથી. Okay. This disease is caused by an agent that can pass through a bacteriological filter and therefore was believed to be a virus. જ્યારે ડિસ્કવરી થતી હતી આ સ્ક્રેપી ડિઝીઝ કોના થકી થાય છે એની જ્યારે ડિસ્કવરી થતી હતી, રિસર્ચ ચાલતું હતું, ત્યારે આ એક એવું એજન્ટ હતું જે બેક્ટેરિયોલોજિકલ ફિલ્ટરથી પાસ થઈ જતું હતું. ના, બેક્ટેરિયોલોજિકલ ફિલ્ટર એટલે શું? એક ટાઈપનું ફિલ્ટર હોય જેમાંથી બેક્ટેરિયા પાસ ના થાય. ઓકે, ફિલ્ટરનો મતલબ જ એ છે, જેની જે પણ વસ્તુ આપણે ફિલ્ટર કરવી હોય એ આપણે જ્યારે એના ઉપર પોર કરીએ તો એ જે વસ્તુ છે એ ફિલ્ટર ઉપર રહી જાય અને બાકીનો જે લિક્વિડ પાર્ટ છે એ નીચે આવી જાય. બરાબર? તો બેક્ટેરિયોલોજિકલ ફિલ્ટર પણ એવું જ હોય જે આપણે બેક્ટેરિયાને સેપરેટ કરવા માટે યુઝ કરીએ. ઓકે, તો આવા ફિલ્ટરમાંથી પણ એ એજન્ટ નીકળી જતું હતું. એટલા માટે એવું વિચાર્યું હતું એ વખતે કે કદાચ આ પોઝિટિવ એજન્ટ સ્ક્રેપીનું વાયરસ હોઈ શકે. બરાબર? બિકોઝ વાયરસની સાઇઝ બેક્ટેરિયા કરતાં સ્મોલ હોય અને એટલા માટે બેક્ટેરિયોલોજિકલ ફિલ્ટરમાંથી વાયરસ આરામથી પાસ થઈ શકે. તો એવું એ વખતે વિચાર્યું હતું એ લોકોએ કે કદાચ વાયરસથી આ સ્ક્રેપી થતી હશે. It was designated as a slow virus because of slow development of disease. અને નોર્મલી તમે જોવા જાઓ તો વાયરસ જે છે એ ડિઝીઝ ફટાફટ કરે. ઓકે, બટ આ કેસમાં, સ્ક્રેપીના કેસમાં ડિઝીઝ ધીરે 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 થતું હતું, એટલા માટે એને એવું નામ દઈ દીધું તે વખતે કે ઇટ ઇઝ સ્લો વાયરસ. ઓકે, બટ એના પછી જ્યારે વધારે ડેવલપ ડિસ્કવરી થઈ, ડેવલપ રિસર્ચ થયું આ ટૉપિક ઉપર, ત્યારે ખબર પડી કે આ વાયરસ નથી, આ ઇન્ફેક્શિયસ પ્રોટીન જ છે જેના થકી આ ડિઝીઝ થાય છે. નેક્સ્ટ ડિઝીઝ છે જે છે કુરુ. કુરુ ઇઝ અ ડિઝીઝ ઓફ મેન, આ આપને હ્યુમન્સને થાય. ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ બાય કેનેબેલિઝમ, એટલે કે
ઓસ્ટ્રેલિયાનું આ એક પાર્ટ છે, સિટી છે મેઇન, જ્યાં કેનાવેલિઝમ થતું હતું. કેનાબેલિઝમનો મતલબ છે કે લિવિંગ ઓર્ગેનિઝમ જે પણ ફોર એક્ઝામ્પલ હ્યુમનના જે બ્રેન હોય એને એ લોકો ઈટ કરે, એવું એક રિચ્યુઅલ હતું એ એરિયામાં. ઓકે, તો કેમ કે બ્રેન અગર ઈટ કરશે અને એ બ્રેન ઇન્ફેક્શિયસ આ પ્રોટીનથી ડિઝીઝવાળું બ્રેન હશે અગર પ્રિયોન્સથી, ઓકે, તો એ બ્રેન જ્યારે હેલ્ધી પર્સન ખાશે કે ઇન્જેસ્ટ કરશે તો એની અંદર પણ આ પ્રિયોન્સ જે છે એન્ટર થઈ જશે અને એની અંદર પણ પછી ડિઝીઝ થવા લાગશે. ઓકે, તો ફર્સ્ટલી ડિસ્કવરી એની ત્યાંથી થઈ હતી હ્યુમન્સમાં. ફાઇન. અને એના પછી જે પણ પ્રેક્ટિસીસ હતી જ્યારે સ્ટોપ થઈ ગઈ, અત્યારે તો એ બધું બેન છે, આવું કાંઈ પ્રેક્ટિસ અત્યારે ના થાય, આ બહુ પહેલાંની વાત છે. ઓકે, એના પછીના જેટલા પણ હ્યુમન્સ બોર્ન થયા છે એમાં કોઈનામાં પણ આ ડિઝીઝ પછી આગળ જોવા મળ્યું નથી. તો દેર ઇઝ નો એવિડન્સ ફોર ટ્રાન્સમિશન ટુ ફિટસ, ટ્રાન્સમિશન વાયા મિલ્ક ઓર ઇન્ટિમેટ સોશિયલ કોન્ટેક્ટ. એટલે કે આ જે કુરુજી છે એ કરવાવાળા પ્રિયોન્સ છે, ઇન્ફેક્શિયસ પ્રોટીન છે, એ મધર ટુ બેબીમાં ટ્રાન્સફર નથી થતા, ના તો મિલ્કમાંથી ટ્રાન્સફર થાય છે કે ના તો સોશિયલ કોન્ટેક્ટથી ટ્રાન્સફર થાય છે. ઓકે, એ ખાલી કે કઈ રીતના ટ્રાન્સફર થતા હતા, કેનાબેલિઝમ જ્યારે રિચ્યુઅલ થતું હતું પહેલાંના જમાનામાં, એમાં શું કરતા, તો હ્યુમન બ્રેન જ ખાતા, તો એ બ્રેન જ્યારે ઇન્જેસ્ટ કરતા હતા એઝ અ ફૂડ, તો એ બ્રેનમાં ઇન્ફેક્શિયસ પ્રોટીનથી અગર ઇન્ફેક્ટ થયેલું હોય તો એ જ્યારે હેલ્ધી પર્સન ખાય તો એની અંદર ઇન્ફેક્શન આવી જતું હતું. ઓકે, બાકી ટ્રાન્સમિશન ટુ ફિટસ મધર ટુ બેબી પણ ન થતું, સોશિયલ કોન્ટેક્ટથી પણ ન થતું અને ના તો મિલ્કથી ટ્રાન્સફર થાય છે. આ ડાયગ્રામ છે, જે માણસને કુરું થયો હોય એનું આવું, મતલબ ઇન શોર્ટ પેરાલિસિસ ટાઈપ, કે એના જે હેન્ડ પગ જે હોય એકદમ મૂવમેન્ટ જે હોય એકદમ અનકન્ટ્રોલેબલ થઈ જાય. શું કામે? કેમ કે એનું બ્રેન જે છે એની અંદર હોલ્સ બની જાય. ઓકે, અને અગર બ્રેનને ડેમેજ થશે તો કોઈ પણ ફંક્શન પ્રોપરલી નહીં કરી શકશે. Some human disease such as Kuru result from replication of prions within the host cell. એટલે કે આપણા હ્યુમન સેલની અંદર આ પ્રિયોનવાળા જે ઇન્ફેક્શિયસ પ્રોટીન છે એ પોતાનું રેપ્લિકેશન કરે અને અલ્ટિમેટલી સ્પ્રેડ થતું જાય. અગેન ન્યુરોલોજિકલ ડિઝીઝ છે, એટલે કે બ્રેનને અફેક્ટ કરવાવાળું ડિઝીઝ છે. અને એ જ લખ્યું છે કે કેનાબાલિઝમ રિચ્યુઅલ્સથી આ રિલેટેડ હતું, પહેલાંના જમાનામાં થતું હતું. ઓકે, અધર ડિઝીઝીસમાં છે મેડ કાઉ ડિઝીઝ, જેને આપણે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી પણ કહીએ, શોર્ટ ફોર્મ BSE. આ એનિમલ્સમાં થાય, કાઉમાં થાય છે. ઓકે, અગેન ન્યુરોલોજિકલ ડિઝીઝ જ છે, બ્રેનને ઇન્ફેક્ટ કરવાવાળું જ ડિઝીઝ છે આ. નેક્સ્ટ છે કે હ્યુમન્સની અંદર હજી એક ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ છે જેને આપણે કહીએ CJD, એટલે કે ક્રુડ્સફિલ્ડ જેકોબ ડિઝીઝ. અગેન ઇમ્પોર્ટન્ટ છે. ઓલ આર એક્ઝામ્પલ, આ જે પણ એક્ઝામ્પલ આપ્યા છે બધા એક ગ્રુપમાં તમે કેવું હોય કોમનલી એક જ વસ્તુ, એક જ વર્ડ યુઝ કરવો હોય તો તમે એમ કહી શકો કે દે આર ટ્રાન્સમિસિબલ સ્પોન્જીફોર્મ ઇન્સેફેલોપેથીસ, શોર્ટ ફોર્મ TSE. ફાઇન. ઓકે, જેમાં સ્પોન્જ લાઇક હોલ્સ બની જાય આપણા બ્રેનની અંદર. ઓકે, આ ઇમેજમાં તમે જોઈ શકો, ફર્સ્ટ નોર્મલ છે, એટલે બ્રેનનું સ્ટ્રક્ચર છે. ઓકે, બ્રેનનું એક ઇમેજ છે, સ્ટ્રક્ચર નહીં બટ ઇમેજ છે બ્રેનની, જેની અંદર નોર્મલી આખું જે પણ લેયર હોય છે એ એકદમ નોર્મલ હોય છે, ઇક્વલ હોય, યુનિફોર્મ હોય. અગર કુરું થાય તો એની અંદર આવું તમને જોવા મળશે, મોટા મોટા હોલ્સ બની જશે. ઓકે, દેન નેક્સ્ટ છે CJD, ક્રુડ્સફિલ્ડ જેકોબ ડિઝીઝ. આ પણ હ્યુમનમાં જ થાય છે, એની અંદર આવું સ્ટ્રક્ચર જોવા મળે, નાના નાના હોલ્સ હોય બટ હોલ્સ હોય વધારે નંબરમાં. અને લાસ્ટમાં સ્ક્રેપીવાળો જે ડિઝીઝ થાય તો કેવા હોલ્સ બને, તો કેવું બ્રેનમાં સ્ટ્રક્ચર બને એ દીધું છે, સ્ક્રેપી શિપમાં થશે. ઓકે, ઓકે ફાઇન. તો આ બધું ડિટેલમાં હતું પ્રિયોન્સના વિશે, અને પ્રિયોન્સ થકી કયા ડિઝીઝ થાય, એનિમલ્સમાં કયા થાય, હ્યુમન્સમાં કયા થાય, એ બધું આપણે આ લેક્ચરમાં કવર અપ કર્યું છે. ઓકે ફાઇન. સો થેન્ક યુ ફોર વોચિંગ.